તૃતીય તદ્વિત સંભાષા કે તૃતીય તદ્વિત સંભાષામાં કેટલા આચાર્યો ઉપસ્થિત હતા? તો 10 આચાર્યો ઉપસ્થિત હતા તૃતીય તદ્વિત સંભાષામાં. તો પહેલાં તો આચાર્ય અને પ્રતિપાદિક સિદ્ધાંત. તો કયા આચાર્ય કયો સિદ્ધાંત આપેલો એ જોશો. તો પહેલાં છે કાશીપતિ વામક. એ પ્રશ્ન કરતા હતા. જ્યારે મોદગલ્ય પારક્ષીની આત્મવાદ આપેલો છે. સરલોમાએ સત્વવાદ, વાયોર્વિદે રસવાદ, હિરણ્યાક્ષે ષડધાતુવાદ, કૌશિકે માતૃપિતૃવાદ, ભદ્રકાપ્યએ કર્મવાદ, ભરદ્વાજે સ્વભાવવાદ, કાંકાયને પ્રજાપતિવાદ અને ભિક્ષુઆત્રેય કાલવાદ. તો આપણે એમ યાદ રાખશું કે કાશીપતિ વામક, એમાં પતિ યાદ રાખશું કે પતિ બહુ પ્રશ્ન પૂછતા, ક્યાં ગઈ હતી, શું લાવીને, શું આમ તેમ. તો પતિ બહુ પ્રશ્ન કરતા હોય, તો એ પ્રશ્ન કરતા હતા. જે મોદગલ્ય પારીક્ષીની, તો આપણે પરીક્ષા આપણે આત્મમનથી આપવી જોઈએ. તો પરીક્ષા આપણે આત્મમનથી આપવી જોઈએ. તો પારીક્ષીનીમાં આવશે આત્મવાદ. સરલોમાના સ ઉપરથી સત્વવાદ, તો સ યાદ રાખવાનું. વાયુર્વિદ, તો વાયુ રસ, તો રસવાદ, વાયુ રસ યાદ રાખવાનું. વાયુર્વિદમાં વાયુ રસ, તો રસવાદ. હિરણ્યાક્ષના ક્ષ ઉપરથી ષડ ધાતુવાદ યાદ રાખવાનું. ક્ષ ઉપરથી ષડ યાદ રાખવાનું. તો હિરણ્યાક્ષમાં આવશે ષડ ધાતુવાદ. કૌશિક એને એના માતા પિતાનું વધારે હતું, એમ કે કૌશિક એના માતા પિતાનું વધારે માન કરતો હતો, એમ સન્માન કરતો હતો. તો કૌશિકમાં આવશે માતૃપિતૃવાદ. ભદ્રકાપ્યના ક ઉપરથી કર્મવાદ. ભારદ્વાજ, તો ભારદ્વાજ ઋષિનો સ્વભાવ બહુ સારો હતો, તો ભારદ્વાજમાં આવશે સ્વભાવવાદ. કાંકાયન, તો પ્રજાપતિ કે પ્રજાપતિ કાકા. કાકા કોણ હે? પ્રજાપતિ કાકા હે, એમ કે આપણા કાકા પ્રજાપતિ હે. તો કાકાયનમાં આવશે પ્રજાપતિવાદ. ભિક્ષુઆત્રેયમાં આવશે કાલવાદ. તો એમ યાદ રાખવાનું કે ભિક્ષુઆત્રેય એનો કાલ અત્યારે સારો હાલે છે, તો ભિક્ષુનો અત્યારે કાલ સારો છે, તો ભિક્ષુઆત્રેયમાં આવશે કાલવાદ. થેન્ક યુ.